ઓકે, આની અંદર ઓરનો દાખલો છે, ફિફ્થ સુધી આપણે લાસ્ટ વિડીયોની અંદર જોયું. ઓકે, આની અંદર ટ્રાયંગલ એ બી સીની વાત કરી છે, તો આઈ વિલ ડ્રો એ બી સી. એની અંદર C90, રાઈટ. ઓકે, હવે ક્વેશ્ચનની અંદર ક્યાંય પણ લખ્યું નથી કે C90, છતાં મેં કેમ અહીંયા સીને જ 90 પર લખ્યું? તો સાંભળો, આ ત્રણ માપને મેં જોયા, એમાં સૌથી મોટી બાજુ 17 છે, અને જે એ બી છે, તો એ બી મારે અહીંયા લખવું પડશે. તો મને ક્યાંથી ખબર પડી કે આ કાટકોણ ત્રિકોણ છે? તો સાંભળો, ચોપડીની અંદર પાયથાગોરસની જે ત્રિકોણ છે, કાટકોણ ત્રિકોણ, એની ત્રિપુટીઓ આપેલું છે, જે રીતે 3 4 5 15 8 17. તો આ ત્રિપુટી પરથી મને ખબર પડી કે આ તો કાટકોણ ત્રિકોણની ત્રિપુટી છે, રાઈટ. તો મેં અહીંયા લખી દીધું 17. ઓકે, હવે લોંગેસ્ટ ફાઇન્ડ ધ લેન્થ ઓફ ધ મીડિયન એબીસીની સૌથી મોટી બાજુ પરની મધ્યગા. તો સૌથી મોટી બાજુ એબી છે ને, એના પર દોરવામાં આવેલી મધ્યગા. હવે મેં તમને આગળ બી કીધું છે, મધ્યગા એટલે શું? તો મધ્યગા એ સામેની બાજુને સરખા બે ભાગમાં ડિવાઈડ કરશે, મતલબ એમ બરાબર એમ બી. એ 90 પર મળે એવું જરૂરી નથી. વેદ કહે તો એ 90 પર મળે, સરખા ભાગમાં ડિવાઈડ કરશે એવું આપણે માની શકીએ નહીં. ઓકે, તો આ સીધો મને આન્સર મળી ગયો 8.5. કેમ? તો કે એ રૂલ છે, આ 8.5, આ 8.5 અને આ બી 8.5. હવે તમે કહો હું સૂત્ર લગાવું છું. કયું સૂત્ર લગાવું છું? CM² બરાબર AM ઇન્ટુ MB. તો તમે આ સૂત્ર લગાવશો તો બી તમને આ જવાબ મળશે. એટલે મેં આ સીધો નિયમ લખ્યો અને પછી એનો જવાબ મેં લખી દીધો. ઓકે, તો ધીસ ઇઝ વેરી ઇઝી. તો પરીક્ષામાં જો આવું અથવામાં બાવા બે આવે ને, તેમાં જે તમને નાનો દેખાય છે કે રંજુ આ વેરી વેરી હ્યુજ, બહુ મોટો છે, તો તમારે પહેલાં જ સિલેક્ટ કરી લો કે તમારે કયો દાખલો આમાંથી ગણવો છે. ઓકે, હવે આની અંદર આપણે આવી જઈએ. ક્વેશ્ચન એવો છે કે બિંદુઓ 2 3 6 7 ને જોડતા. ઓકે, હવે આમાં MN વાળો દાખલો છે. ઓકે, આમાં x1 y1 ને x2 y2 કરતા આવડે એટલે બહુ ઇઝી કામ થઈ ગયું. x1 y1 2 3, x2 y2 6 7, અને જે પ્રમાણ આપ્યું હોય તેમાં ક્રમશઃ MN લઈ લેવાનું. પહેલું M બરાબર ને બીજું N બરાબર. હવે સૂત્ર આવડે એટલે બધું આવડે. આ સૂત્ર છે x અને y આમ શોધવાના. ઓકે, તો આમાં કિંમત મૂકી દઉં. x2 ની કિંમત મૂકી, x1 ની કિંમત મૂકી, m પ્લસ n 6 તાલી 18 ને 20/4. તો મને એક બિંદુ મળ્યું 5. બીજામાં આવી જાઓ, m y2 n y1 m પ્લસ n, તો મને મળી ગયું 6. તો મને મારો જવાબ આવશે 5 6. x નો હંમેશા પહેલું લખાય, તો માય આન્સર ઇઝ 5 6. હવે તમારે એક માર્ક્સમાં પૂછાય ને તો રીત કર્યા વગર બી કરવો જોઈએ હું માનું છું. આવો રફ આલેખ તમારે બનાવી દેવાનો. જો એને કયા બિંદુ આપ્યા છે? 2 3 6 7. તો તમારે ફટાફટ બતાવી દેવાના. 2 3 6 7, 2 3 6 7, 6 7. અને પછી તમારી સ્કેલ લઈ લેવાની. સ્કેલ લઈને 3/1 વિભાજન કરવાનું છે ને. ઓકે, તો જોવાનું 3/1. હવે આમાં થોડું તમને કન્ફ્યુઝન થશે, તો એની માટે એક રસ્તો બતાવું. જુઓ, 3/1 આપેલું છે, બરાબર. તો રેશિયોનું ટોટલ નીચે લખવાનું. આ રેશિયોનું ટોટલ, બરાબર, મલ્ટીપ્લાય બાય બંને વચ્ચેનું ડિસ્ટન્સ કેટલું છે? 6, બરાબર છે. હવે 3 લેવું છે ને, 3, રાઈટ. ઓકે, તો આને હું કરીશ 6 તાલી 18/4, અને આનો જવાબ આવશે 4 ચોક 16 અને 4 પંચા 20. 4.5 જ્યાં આવે તે તમારો જવાબ. 4.5 જ્યાં આવે તો 4.5 અહીંયા આવે છે, તો 5 6 મારો આન્સર. 5 6 તો મને રીતથી બી મળ્યું, રાઈટ. એટલે તમારે આ રીતે ડાયરેક્ટ શોધવું હોય તો બી શોધી શકાય, પણ આ મે બી તમને કન્ફ્યુઝિંગ. ઓકે, હવે તમે આમાં આ 3 જ કેમ લીધો? આ તરફથી ડિવાઈડ થાય છે ને, આ પહેલું બિંદુ છે, રાઈટ. બે બિંદુઓના નામ આપ્યા છે, તો એણે કીધું હશે એ બી નું એ તરફથી. તો એ બી એટલે ત્રણ રેશિયો વાળી લાઈન અહીંયા પડશે અને બીજો એક રેશિયો વાળી અહીંયા પડશે, એટલે મને આ જવાબ મળી જશે. ડાયરેક્ટ કરો અથવા રીતથી બી કરી શકાય, એમાં પણ બહુ ટાઈમ નહીં લાગે. ઓકે, નેક્સ્ટ અંદર જઈએ. એણે કીધું છે કે આના બરાબર મારે 1 પ્રૂવ કરવું છે. હવે આ કરતાં પહેલાં મેં આ જ વિડીયોની અંદર MCQ ત્રિકોણમિતિના આવ્યા ત્યારે બધા સૂત્રો તમને કરાવ્યા. એ સૂત્રો તમે તમારી પાસે રાખો તો જ તમને સમજ પડશે, નહીં તો સમજ પડશે નહીં. ઓકે, સાઇન સ્ક્વેર થીટા અપોન 1 માઇનસ કોસ, અને 1 પ્લસ કોસથી ઉપર નીચે મલ્ટીપ્લાય કરું છું. સેમ વે 1 માઇનસ કોસથી a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર એપ્લાય કરવા. માઇનસ સાઇન છે તો પ્લસ પ્લસ કરી નાખ્યું, પ્લસ સાઇન છે તો માઇનસ માઇનસ કરી નાખ્યું. ઓકે, હવે સાઇન સ્ક્વેર થીટાનું 1 જોડે મલ્ટીપ્લાય કરો તો સાઇન સ્ક્વેર થીટા, સાઇન સ્ક્વેર થીટાનું કોસ થીટા જોડે કરો તો આ બંને જોડે કહેવાય. इसका इसके साथ और इसका इसके साथ. તો સાઇન સ્ક્વેર થીટાનું 1 જોડે કરો તો સાઇન સ્ક્વેર થીટા, સાઇન સ્ક્વેર થીટાનું કોસ થીટા જોડે કરો તો ઇટ વિલ બી લાઈક ધીસ. નીચે 1 સ્ક્વેર માઇનસ 1 માઇનસ કોસ સ્ક્વેર થીટા. સેમ વે કમ હિયર, બંને સાથે કર્યું મેં. નીચે 1 માઇનસ કોસ સ્ક્વેર થીટા. ઓકે, હવે અહીંયા આવી જઈએ આપણે. તો બધું મેં લખી દીધું, રાઈટ. ઓકે, હવે આની જે 1 માઇનસ કોસ સ્ક્વેર થીટા બરાબર સાઇન સ્ક્વેર થીટા. હવે હું કોમન લઈશ. જો આ રીતનું મારું કંઈક થઈ ગયું, બરાબર છે. ઓકે, હવે સાઇન સ્ક્વેર થીટા, સાઇન સ્ક્વેર થીટા, 2 સાઇન સ્ક્વેર થીટા. કેમ? તો કે આ જે આખું છે ને,
માઇનસ સાઇન સ્ક્વેર થીટા કોસ થીટા, રાઈટ, અને પ્લસ સાઇન સ્ક્વેર થીટા કોસ થીટા. આ ઉડી ગયું એટલે મારી પાસે આટલું જ વધ્યું. હવે શું ઉડી જશે? તો સાઇન સ્ક્વેર થીટા ઉડી જશે. તો મારી પાસે 2 વધ્યું, જે મારી જમણી બાજુ છે. એક માહિતીનો મધ્યક આટલો છે. સિગ્મા એફઆઈ યુઆઈ 4 છે, એફઆઈ 50 છે, સી. તો મારે એ પ્લસ સિગ્મા એફઆઈ યુઆઈ અપોન સિગ્મા એફઆઈ ઇન્ટુ સી વાળું સૂત્ર લગાવી દેવાનું. જે કિંમતો છે તે મૂકી દેવાની, રાઈટ. ઓકે, આનો એલસીએમ થશે 50. તો અહીંયા કેટલાથી મલ્ટીપ્લાય કરવું પડશે? 50. એકને કેટલાથી મલ્ટીપ્લાય? 50 આવે 50. અહીંયા 10 ચોક 40. આની નીચે એક નહીં મૂકવાનું. લસા હંમેશા સરવાળામાં જ લેવાય, તો આ સરવાળામાં નથી એટલે આને એક ટીમ બનાવી દેવાની, બરાબર છે. ઓકે, તો 40/50. 50ને કેટલાથી મલ્ટીપ્લાય કરે? 50 આવે 1, બરાબર છે. ઓકે, હવે એને અકેલો પાડી દેવાનો. એ આ બાજુ આવે તો ડિવાઈડમાં, રાઈટ. તો મારો આન્સર આવી ગયો, એ બરાબર 35. જ્યારે બી અથવા દાખલા હોય ત્યારે તમને જે ઈઝી પડે તે તમારે જોઈ લેવાનું. ઓકે, નીચે આપેલી માહિતીનો બહુલક શોધવાનો છે. બહુલકમાં જો સૌથી પહેલા બહુલકીય વર્ગ નક્કી કરી લેવાનો. તમે બહુલકીય વર્ગ નક્કી કરી લીધો 5 થી 7, એમાં મહત્તમ આવૃત્તિ છે. તો કમ્પલસરી આની ઉપર તમારે F1 લખી દેવાનું, એની પહેલા F0, એના પછી F2. એટલે 3 ઇન્ફોર્મેશન તમને મળી ગઈ છે સૂત્રમાં જેનો ઉપયોગ આવવાનો છે. F1, F0, F2. ઓકે, હવે આ બધી ઇન્ફોર્મેશન મારે લખવાની છે. એમાં આ 3 ઇન્ફોર્મેશન મારી સિક્યોર થઈ ગઈ, બરાબર છે. તો F1 બરાબર શું છે? તો F1 બરાબર 8 છે, F0 બરાબર 2 છે, અને F2 બરાબર બી 2 છે. સી એટલે વર્ગ લંબાઈ. તો આમાં તફાવત કેટલો આવે છે? 3 માંથી ગયા તો 2, 5 માં 3, વર્ગ લંબાઈ બધે 2 છે. બહુલકીય વર્ગની અધસીમા, આને અધસીમા કહેવાય, આને ઉધ્વર સીમા કહેવાય. આ બહુલકીય વર્ગ છે. તો બહુલકીય વર્ગની અધસીમા છે 5. ઓકે, હવે આપણે અહીંયા આવી જઈએ. Z બરાબર આ સૂત્ર છે, બરાબર છે. આ બહુ સૂત્ર છે. આની અંદર હું કિંમત મૂકું છું. L F બરાબર 8, 2, રાઈટ. હવે આની અંદર મેં કિંમતો મૂકી દઉં છું. 2F1, F0 2, F2 અગેન 2 ઇન્ટુ C 2. ઓકે, આની અંદર આવી જાઉં. 5 ઇન્ટુ બ્રેકેટ 6, નીચે 16, અહીંયા નીચે આવી જાઓ. અંદર 6 into 2. Okay, so it will be something like 12 into 2, so 5 plus 6 upon 6, so it will be 5 plus 1. Your answer is 6. That બરાબર મને 6 મળી. You find it very easy. તો તરત જ મળી જાય. Okay, so just 1 minute, I will be back. I have to drink some water. ઓકે, તો 3 ઇન્ફોર્મેશન મળી જાય. આ બંને ઇન્ફોર્મેશન ઈજી છે. સી અને એલ. ખાલી સૂત્ર આનું પરફેક્ટ યાદ રાખવાનું. મધ્યસ્થ બહુલકના સૂત્રો ભેગા થવા જોઈએ નહીં. એમ કેલ્ક્યુલેશનમાં થોડું ધ્યાન રાખવાનું કે મિસ્ટેક ના થઈ જાય. ઓકે, સરખી રીતે ચીપેલા 52 પત્તા છે. હવે તેમાંથી કાળા રંગનું હોય તો આમાં કુલ સંભાવના કેટલી? તો કુલ 52 પત્તા છે, 52 સંભાવના. આ પત્તામાં આ રીતની જોડ હોય છે. એમાં કાળા રંગનું પત્તું, તો આ કાળા રંગના કહેવાય. આ કાળું રંગ એટલે બંને લાઈન લેવાની. તો 13 દુને 26 પત્તા છે. જુઓ, આખી લાઈન, આખી લાઈન, એટલે 26/52. that will be 26 2 52, એટલે 1/2. તો પહેલાનો આન્સર આવી ગયો. સંભાવનાના દાખલા તો પરીક્ષામાં તમને આવડવા જ જોઈએ, બહુ ઈઝી હોય છે. ઓકે, બીજું નોટ અ કિંગ, એટલે રાજા ન હોય તેની સંભાવના. તો એક પત્તું સિલેક્ટ કરવાનું નથી. રાજા નહીં જોઈએ મારે, એટલે આટલાને મારે ચોકડી મારી દેવાનું. રાજા નહીં જોઈએ, બાકી બધા જ ચાલે. તો રાજા સિવાયના પત્તા કેટલા? ટોટલ 52 છે. એમાંથી આ 4 કાઢી નાખો, 4 રાજાને, તો 48/52 થશે. હવે 48 ના નાના ભાગ પાડી દેવાના. 2 દુ 4 દુ 8 દુ 16 તાલી 48. 52 ના ભાગ પડશે. 13 ગુણ્યા 2 ગુણ્યા 2, 13 ચોક 52, 13 દુ 24 દુ 52. હવે સરખું જે ઉડતું હોય તે તમને ઉડાડી દેવાનું. આ 2 ગયો, આ 2 ગયો, આ 2 ગયો, આ 2 ગયો. શું હોય? તો 8/13. તો બીજાનો જવાબ આવી ગયો 8/13. ઓકે, આની અંદર આપણે ઓકે, હવે જે સમ્સ છે તે આપણે નેક્સ્ટ વિડીયો અંદર કરીશું. બીકોઝ વિડીયો 10 to up to 10 મિનિટ્સના જ બનાવવાના હોય છે મોસ્ટલી. ઓકે, તો થેન્ક્સ ફોર વોચિંગ.